વડોદરા શહેરમાં એટીએમ કાર્ડ બદલી નાણાં ઉપાડવાની અનેક ઘટનાઓ ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરની જુદી જુદી બેંકોના એટીએમ સેન્ટરોમાં પૈસા ઉપાડવા આવતા નાગરિકોને મદદના બહાને વાતોમાં ફસાવીને તેમની પાસેથી પાસવર્ડ મેળવી લેવાતા અને ત્યારબાદ હાથ ચાલાકીથી અસલ એટીએમ કાર્ડ બદલે ડમી કાર્ડ મૂકી દેવામાં આવતું હતું. નાગરિક એટીએમમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી ડમી કાર્ડની મદદથી પૈસા ઉપાડી લેતો હતો. આ બનાવોનો માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે એવા એટીએમ સેન્ટરો પર નજર રાખી જ્યાં આવા બનાવો બનવાની સંભાવના વધારે હતી. તપાસ દરમિયાન ટીમે શંકાસ્પદ હાલતમાં તુષાર અનિલભાઈ કોઠારી નિવાસી ચરોતર બેંક પાસે ભાઈલાલ દાદાની ચાલી મૂળ હાથીપોળ રાજમહેલ રોડ વડોદરા જેને ઝડપી લીધો હતો. તેની પાસે વિવિધ બેંકના 10 શંકાસ્પદ એટીએમ કાર્ડ અને એક મોબાઈલ ફોન મળ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી ખાસ કરીને એટીએમ મશીન ચલાવવામાં તકલીફ અનુભવતા નાગરિકોને અને વૃદ્ધોને જ ટાર્ગેટ કરતો હતો. મદદ કરવાની આડમાં તેમનો પાસવર્ડ જાણી લેતો અને હાથ ચાલાકીથી ડમી કાર્ડ બદલી રાખતો હતો. ત્યારબાદ સર્વર ડાઉન હોવાનું કહીને બીજે એટીએમમાં જઈ તેમની ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. તપાસમાં ખુલ્યું કે તેણે વડોદરા ઉપરાંત ડાકોર, ભરૂચ અને સુરતમાં પણ આવા ગુનાઓ આચર્યા છે. સંબંધિત વિસ્તારોના ફતેગંજ, ભરૂચ એ ડિવિઝન અને ડાકોર પોલીસ સ્ટેશનોમાં તેની સામે ચોરી અને ઠગાઈના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી મુદ્દામાલ કબજે કરી સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી આરોપીને આગળની કાર્યવાહી માટે સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.